ગર્ભવતી માતા માટે કોઈ ધ્યાન કે પ્રાણાયામ હોય છે ખરા? હા, ગર્ભવતી માતા અગર રેગ્યુલર પ્રાણાયામ અને ધ્યાન કરે છે તો એ બાળક માટે અને માતા માટે બંને માટે ખૂબ સારું છે. પર્ટિક્યુલરલી પ્રેગ્નન્સીમાં કરવા માટે પૂર્ણ યોગિક શ્વાસ, જે શ્વાસની સાચી પેટર્ન છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ અને ઉજ્જય શ્વાસ. આ શ્વાસની જે પેટર્ન છે એ માતાના સ્વાસ્થ્યને, બાળકના સ્વાસ્થ્યને તેમજ માતાના માનસિક અવસ્થાને પણ બહુ સકારાત્મક રીતે અસર કરશે. ધ્યાન માટે હું ખાસ કરીને એવું કહીશ કે પંચતત્વનું ધ્યાન બને તો કુદરતી જગ્યામાં કરવું અને પંચતત્વ 5 એલિમેન્ટ્સનું જે મેડિટેશન છે, કારણ કે આપણું પૂરું શરીર એ પંચતત્વનું બનેલું છે. જ્યારે પંચતત્વનું ધ્યાન કરીએ છીએ ત્યારે આપોઆપ આપણા શરીરની બધી જ પ્રણાલીઓ ખૂબ સારી રીતે કામ કરે છે અને એ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને વિકાસ માટે મદદ કરી રહી છે. કેટલાક એવા ધ્યાન કે જે પર્ટિક્યુલરલી પ્રેગ્નન્સી માટે બનેલા છે, જેને બાળકના વિકાસ સાથે સંબંધ છે, જેને બાળકના માનસિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે કનેક્શન છે, તો એવા ધ્યાન કે જેમાં બાળક છે, બાળકનું સ્વાસ્થ્ય છે, માતા છે, માતાનું સ્વાસ્થ્ય છે, તો આવા જેને અમે પ્રેગ્નન્સી મેડિટેશન કહીએ, જે પર્ટિક્યુલરલી પ્રેગ્નન્ટ મધર્સ માટે બનાવેલા હોય, તો આવું પ્રેગ્નન્સી મેડિટેશન પણ કરી શકાય. અને વુમ્બ ચક્રા મેડિટેશન, જે આપણે ગર્ભાશય છે તો એમાં જે બાળક ઉછરી રહ્યું છે, તો ગર્ભાશયને બાળકના વિકાસ માટે સક્ષમ બનાવનાર અને બાળકના વિકાસ માટે ચેતના પૂરી પાડનાર જે ચક્ર છે એ સ્વાદિષ્ઠાન ચક્ર, જેને વુમ્બ ચક્ર કહીએ છીએ. તો ખાસ કરીને આ મારા દરેક ગર્ભવતી માતાને મારું રિકમેન્ડેશન છે કે તમારી ગર્ભાવસ્થા દરમિયાન ખાસ વુમ્બ ચક્ર મેડિટેશન ખાસ કરજો, જેથી કરીને ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ચેતનાને, એના વિકાસને તમે પોષણ આપી શકો. તો પ્રેગ્નન્સી મેડિટેશન, વુમ્બ ચક્ર મેડિટેશન એ ગર્ભવતી માતા કરી શકે. અને આ મેડિટેશન આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. ખાસ કરીને જે સ્પેશિયલ પ્રેગ્નેન્ટ મધર્સ માટેના મેડિટેશન છે અને વુમ્બ ચક્ર મેડિટેશન છે, તે મમ્મીઝ ટચની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે અને એની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં તમારા માટે શેર કરી છે. તમે તમારા અનુભવ પરથી જે પણ મેડિટેશન તમને શ્રેષ્ઠ લાગે તે મેડિટેશન સાથે કન્ટિન્યુ કરી શકો છો.